ક્રોધને વશ થઈ, ઈર્ષ્યાને વશ થઈ પોતાની પત્ની સહિત મા બાપને મારી નાખ્યા છે આણે. અને હવે ન ખાવાનું ખાવા લાગ્યો છે, કારણ કે ઘરમાં કોઈ રોકવા ટોકવા વાળું રહ્યું નથી. ન પીવાનું, મદ્યપાનની શરૂઆત કરી છે. બંને જણા સાથે જમવા લાગ્યા છે. જુઓ, ક્યારેય પતિ પત્નીએ સાથે ભોજન કરાય નહીં. શાસ્ત્ર ના પાડે છે. જો સાથે ભોજન કરો છો તો તમારે સમજવાનું, પતિનું આયુષ્ય પત્ની ખાઈ રહી છે, જમી રહી છે. એક થાળીમાં ભોજન કરો એટલે પ્રેમણા સ્વપદમ, છૂટ આપી છે. ક્યારે? તમારા વિવાહના દિવસે એક દિવસ, એક વખત. અને ત્યાં પણ ભાવ શાસ્ત્રનો એવો છે કે બે લાંબુ જીવે, એક સાથે જીવે. કારણ કે હવે તમે બધા તો જો કે બહુ હારા છો, પણ પતિ મરી જાય ને, સતી પ્રથા તો બહુ પાછળથી આવી, પણ પતિ મરી જાય ને એટલે એના વિરહમાં વિહવળ બનેલી પત્ની એ બહુ ઝાઝા દિવસ કાઢે નહીં. પણ જેના માટે પોતાનો પતિ જ પરબ્રહ્મ સ્વરૂપ છે, આ એની વાત છે. પત્ની મરી જાય ને એટલે એ પુરુષ પણ બહુ એટલા દિવસ કાઢે નહીં. અને આવી ક્રિયાઓ જ્યારે થતી ને એના અનુસંધાનમાં સતી પ્રથા ચાલુ થઈ હતી. પણ એ સતી પ્રથા હતી ખોટી, કારણ કે ત્યાં પત્નીની ઈચ્છા ન હોવા છતાંય પરાણે એને, તો એ ખોટું છે. આ તો બે એકાબીજામાં પ્રેમ જ એટલો હોય કે જોડકું તૂટ્યું એટલે બીજું જીવી શકે નહીં. આ પ્રેમની વાત છે, સ્નેહની વાત છે, લાગણીની વાત છે, સંબંધની વાત છે. સંબંધ આને કહેવાય. અનવળી પાછો આ બ્રાહ્મણ હવે આ શોભાવતી નામની વેશ્યાની સાથે જ રહેવા લાગ્યો છે. બે જણા એક પાત્રમાં ભોજન કરી રહ્યા છે. એક દિવસ વળી ક્યાંક બહાર નીકળ્યો હશે, તે ફરતો ફરતો દૈવ યોગે કરી અને પ્રતિષ્ઠાનપુર, ઝાંસીથી આગળ એટલે પ્રયાગ ક્ષેત્રની અંદર પહોંચ્યો છે. અને ત્યાં એને એક શિવાલય જોયું. ઘણા બધા સાધુ મહાત્માઓ ત્યાં ભેગા થયા હતા. દેવરાજ એ શિવાલયની અંદર ગયો છે. શિવાલયમ દદર્શા સૌ તત્ર સાધુ જનાવ્રતમ. અને વળી આ ત્યાં પ્રતિષ્ઠાનપુર પહોંચ્યો, શિવાલયમાં ગયો, સાધુઓને જોયા. એ જ સમયે દૈવ યોગે કરી અને આને જ્વર એટલે તાવ આવ્યો છે. તાવ એટલો બધો આવ્યો કે તાવની અંદર સડબડવા લાગ્યો છે. ઘણાએ ઘણી બધી રીતે મદદ કરવા અને સેવાનો ભાવ જતાવ્યો, પણ તાવ ઉતરતો નથી. પણ આ તાવમાં ને તાવમાં એ શિવાલયમાં સાધુઓ જ્યાં ભેગા થયા છે ને ત્યાં એક પંડિત એટલે એક બીજો બ્રાહ્મણ શિવ મહાપુરાણની કથા વાંચી રહ્યો છે. અને શિવ કથા આ તાવમાં સડબડતા દેવરાજના કાનમાં પડી છે. તાવ છે, પીડા છે, દિન પ્રતિદિન પીડા વધતી જાય છે, પણ છતાંય એ પડ્યો પડ્યો ભગવાન શિવના દિવ્ય ચરિત્રોને સાંભળી રહ્યો છે. ભગવાન શિવની દિવ્ય કથાને સાંભળી રહ્યો છે.